ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ મોડમાં છે। સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે। સુરત શહેર પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે। આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે। કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો છે આ વોર રૂમ, જેનાથી નજર રાખવામાં આવશે। આ સાથે જ કેન્દ્ર સાથે પણ કનેક્ટ કરી શકાશે। તો સુરત શહેર પર દેશના જોખમની શહેરોની યાદી રાખવામાં આવી છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈને હવે સુરત એલર્ટ મોડ પર છે। તો સુરતમાં કલેક્ટર કચેરી ખાતે વોર રૂમની શરૂઆત કરવામાં આવી છે। વોર રૂમમાંથી સીધો કેન્દ્ર સરકારને સંપર્ક કરી શકાશે। ભૂમિદળ, નૌકાદળ અને હવાદળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે પ્રકારનો વોર રૂમ ખાસ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ સુરત શહેર પણ દેશના જોખમી શહેરોની યાદીમાં સામેલ છે। 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે। અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાનો હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે। જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય, એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવામાં આવે છે।